નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। સુરતમાં આખું શહેર સાફ કરતો હતો, પણ પોતાના બાપુ સુધી પહોંચવાનો એક રસ્તો તે ક્યારેય સાફ કરી શક્યો નહીં। તો વાર્તાનું નામ છે છેલ્લી બસની રાહ। સુરત શહેરને લોકો ઘણીવાર એક જ નામથી ઓળખે છે, સપનાઓનું શહેર। કોઈ અહીં હીરાના સપના લઈને આવે છે, કોઈ કપડાના વેપાર માટે, કોઈ નોકરી માટે, તો કોઈ માત્ર એટલા માટે કે પોતાના ગામમાં જે નસીબે નથી આપ્યું એ કદાચ સુરત આપી દેશે। પણ સુરતની ચમકતી ઇમારતો અને રાત સુધી જાગતા રસ્તાઓની પાછળ એક બીજું સુરત પણ વસે છે। એ સુરત જે વહેલી સવારે શહેર જાગે એ પહેલાં જાગી જાય છે, જે લોકોના ઘરનો કચરો ઉઠાવે છે, જે ગટરો સાફ કરે છે, જે રસ્તો ધોઈને બીજા લોકો માટે શહેરને સુંદર બનાવે છે। અને જ્યારે આખું એ શહેર ઊંઘે છે, ત્યારે કોઈ ખૂણામાં બેઠો પોતાનો થાક ગણે છે। એવા જ હજારો લોકોમાં એક માણસ હતો, રઘુનાથ। ઉંમર લગભગ 52 વર્ષની હશે। ચહેરા પર ઉંમરની રેખાઓ, હાથ પર મહેનતના નિશાન, પગમાં જૂના ચપ્પલ અને આંખોમાં એક અધૂરી રાહ। સુરતની સવારના 4:30 વાગ્યા હતા। સુરત હજુ અડધી ઊંઘમાં હતું। ક્યાંક દૂધવાળો સાયકલ ચલાવી રહ્યો હતો, ક્યાંક ચાની લારીવાળો ચૂલો સળગાવી રહ્યો હતો, તો ક્યાંક ફેક્ટરીની પહેલી શિફ્ટના કામદારો રસ્તા પર નીકળતા હતા। અને મહાનગરપાલિકાના એક વાહન પાસે રઘુનાથ ઊભો હતો। એણે હાથમાં ઝાડુ લીધું અને રસ્તાની બાજુમાં પડેલો કચરો એકઠો કરવાનું શરૂ કર્યું। એક હાથમાં ઝાડુ અને બીજા હાથમાં ટોપલી। કપાળ પર પરસેવો, પણ ચહેરા પર ફરિયાદ નહોતી। તેના સાથી રમેશભાઈએ પૂછ્યું, રઘુભાઈ, તમે રોજ આટલા વહેલા કેવી રીતે આવી જાઓ છો? રઘુનાથ હસ્યો, આદત પડી ગઈ છે, ઘરે તો વહેલા ઉઠવું જ પડે ને। ઘર? રમેશે મજાકમાં કહ્યું, તમારું ઘર તો ગામમાં છે ને? રઘુનાથ થોડો સમય ચૂપ રહ્યો। હતું। રમેશને સમજાયું કે વાત ક્યાંક ઊંડે પહોંચી ગઈ છે। એણે બીજો પ્રશ્ન કર્યો નહીં। રઘુનાથ ફરી કામમાં લાગી ગયો। થોડા સમય પછી રસ્તા પર એક વૃદ્ધ માણસ આવ્યો, હાથમાં લાકડી, ધીમે ધીમે ચાલતો હતો। રઘુનાથની નજર તેના પર પડી। વૃદ્ધ થોડી ક્ષણ માટે રસ્તાની બાજુમાં ઊભો રહ્યો અને કોઈની રાહ જોતો હોય તેમ દૂર જોવા લાગ્યો। રઘુનાથના હાથમાંથી ઝાડુ થોભી ગયું। એની આંખો સામે અચાનક જ બીજું દ્રશ્ય ઊભું થઈ ગયું। એક માટીનું ઘર, એક નાનો ઓટલો અને એ ઓટલા પર બેઠેલો એક વૃદ્ધ માણસ, એનો બાપ। રઘુનાથ મૂળ રાજસ્થાનના એક નાનકડા ગામનો હતો। ગામનું નામ હતું ભેરવાસ। ગામમાં પાક કરતાં ધૂળ વધારે હતી। વરસાદ ક્યારે આવશે તેની કોઈ ખાતરી નહોતી। ઘણા યુવાનો કામ માટે શહેરમાં જતા, કોઈ અમદાવાદ, કોઈ જયપુર, કોઈ મુંબઈ અને કેટલાક સુરત। રઘુનાથના પિતા હરજીરામ પાસે 2 વીઘા જમીન હતી। જમીન મોટી નહોતી, પણ હરજીરામ માટે એ જમીન માત્ર જમીન નહોતી, તેમાં તેની પત્નીની યાદો હતી, તેના પરસેવાનો ઇતિહાસ હતો અને દીકરાના ભવિષ્યનું સ્વપ્ન હતું। રઘુનાથની માં જ્યારે એ નાનો હતો ત્યારે જ મૃત્યુ પામી હતી। એ દિવસ પછી હરજીરામ માટે પત્ની અને પિતા બંનેની જવાબદારી એક સાથે આવી ગઈ। સવારે 4 વાગ્યે ઉઠતા, ગાયને પાણી આપતા, ઘરમાં ચૂલો સળગાવતા, રઘુ માટે રોટલી બનાવતા, પછી ખેતરમાં જતા। સાંજે પાછા આવતા ત્યારે થાકેલા શરીર સાથે, પણ દીકરાને પૂછતા, આજે શું ભણ્યો? રઘુ કહેતો, ગણિત। સમજાયું? હા, થોડું। થોડું નહીં, પૂરું સમજજે। રઘુ હસતો, બાપુ, ગણિત કોણ શીખે? હરજીરામ કહેતો, જે માણસ જીવનનો હિસાબ સમજવા માંગે છે ને એ। રઘુને ત્યારે આ વાત સમજાતી નહોતી, પણ વર્ષો પછી સમજાય। એક ઉનાળાની બપોર હતી। રઘુને ભારે તાવ આવ્યો। ગામમાં ડોક્ટરો નહોતા। નજીકના શહેરમાં દવા લેવા જવું હતું। હરજીરામ પાસે પૈસા નહોતા। ઘરમાં એક બકરી હતી
એ જ બકરીથી દૂધ મળતું. હરજીરામ બકરી લઈને બજારમાં ગયા. બકરી વેચી દવા લઈને પાછા આવ્યા. રઘુ 3 દિવસમાં સાજો થઈ ગયો. થોડા દિવસે એણે પૂછ્યું, બાપુ, બકરી ક્યાં છે? હરજીરામ બોલ્યા, વેચી દીધી. રઘુ ગભરાઈ ગયો. પણ શા માટે? તારી દવા માટે. પણ હવે દૂધ ક્યાંથી આવશે? હરજીરામ હસ્યા. હવે તું મોટો થઈને મને એટલું દૂધ અપાવજે કે આખી જિંદગી પી શકું. રઘુએ પિતાના ગળે હાથ નાખીને તેને ભેટી પડ્યો. તે દિવસે કદાચ પહેલી વાર એને સમજાયું કે બાપ પોતાનું બધું ગુમાવીને પણ દીકરાને ખાલી હાથ જવા દેતો નથી. રઘુનાથ 10મું ધોરણ સુધી ભણ્યો. પછી ઘરની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. એક વર્ષ વરસાદ ન આવ્યો, પાક બળી ગયો. આગલા વર્ષે પાક આવ્યો તો બજારમાં ભાવ મળ્યો નહીં. હરજીરામે દેવું લીધું. દેવું વધતું ગયું. એક સાંજે રઘુએ પિતાને કહ્યું, બાપુ, હું શહેર જઈશ. હરજીરામે માથું ઊંચું કર્યું. કયા શહેરમાં? સુરત. સુરતમાં કોણ છે તારું? કોઈ નથી. તો ત્યાં શું કરશે? કોઈ પણ કામ કરીશ. હરજીરામ લાંબા સમય સુધી ચૂપ રહ્યા. પછી બોલ્યા, શહેરમાં કામ મળશે, પણ માણસાઈ સાચવી શકીશ? રઘુ હસ્યો. બાપુ, માણસાઈ ખીચામાં રાખવાની હોય છે? હરજીરામે દીકરાની આંખોમાં જોયું. ના બેટા, એ દિલમાં રાખવાની હોય છે. જવાના દિવસે ઘરમાં કંઈ ખાસ નહોતું. એક જૂનું ઠેલું, 2 જોડી કપડાં, થોડા સૂકા રોટલા, એક પાણીની બોટલ અને પિતાની આંખો. બસ આવવાની હતી. રઘુ ઓટલા પર બેઠો હતો. હરજીરામે તેને એક નાનો કાગળ આપ્યો. આ શું છે? જ્યારે બહુ મુશ્કેલી પડે ત્યારે જ વાંચજે. હમણાં વાંચું? ના બેટા. તો ક્યારે? જ્યારે તને લાગે કે તું એકલો છે. રઘુભાઈએ કાગળ ખીચામાં મૂકી દીધું. બસ આવી. રઘુ ચડવા લાગ્યો. હરજીરામે હાથ પકડી લીધો. બેટા, હા, પૈસા કમાવા જજે. પણ કોઈ ગરીબ માણસ તારા કરતાં વધારે ગરીબ હોય તો તેની મજાક ન કરતો. હા બાપુ. હરજીરામની આંખોમાં પાણી આવી ગયું. ઘરે ફોન કરતો રહેજે બેટા. રઘુ બોલ્યો, દરરોજ. હરજીરામ હસી પડ્યા. એટલું નહીં થાય તો દર અઠવાડિયે, એ ચાલશે? બસ ચાલવા લાગી. રઘુ બારીમાંથી પાછળ જોતો રહ્યો. હરજીરામ રસ્તાની વચ્ચે ઊભા હતા. બસ વળી ગઈ. પિતા દેખાતા બંધ થઈ ગયા. પણ એ દિવસથી રઘુના જીવનમાં એક નવી રાહ શરૂ થઈ. સુરત સ્ટેશનની બહાર ઉતર્યો ત્યારે રઘુનાથ પાસે માત્ર થોડા રૂપિયા હતા. શહેર મોટું લાગ્યું. બધા લોકો ઝડપમાં હતા. કોઈ કોઈને ઓળખતું નહોતું. રઘુ રસ્તાની બાજુમાં ઊભો રહ્યો. હવે ક્યાં જવું એને ખબર નહોતી. એક માણસે પૂછ્યું, કામ જોઈએ? રઘુએ તરત જ કહ્યું, હા. એ માણસ એને એક ગોડાઉનમાં લઈ ગયો. દિવસના ભારે માલ ઊંચકવાનું કામ. રઘુએ કામ સ્વીકારી લીધું. પહેલી જ રાત્રે હાથમાં ફોલ્લી પડી ગઈ. પીઠ દુખવા લાગી. પણ રાત્રે સૂતા પહેલાં તેણે પિતાને ફોન કર્યો. બાપુ, હા બેટા, કામ મળી ગયું છે. સારું, ઘણું સારું કામ છે. હરજીરામે અવાજ પરથી ઓળખી લીધું કે દીકરો ખોટું બોલે છે. પણ કંઈ પૂછ્યું નહીં. માત્ર બોલ્યા, ખાઈ લીધું? રઘુની આંખો ભીની થઈ ગઈ. હા, હકીકતમાં તેણે માત્ર એક ચા પીધી હતી. થોડા મહિના સુધી રઘુનાથ ગોડાઉનમાં કામ કરતો રહ્યો. પગાર ઓછો હતો અને કામ વધારે હતું. એક દિવસ ગોડાઉન બંધ થઈ ગયું. રઘુ ફરી બેરોજગાર થઈ ગયો. 3 દિવસ સુધી કામ ન મળ્યું. ચોથા દિવસે ખિસ્સામાં એક પણ રૂપિયો નહોતો. પેટમાં ભૂખ હતી. એ એક ચાની લારી પાસે ઊભો રહ્યો. ચાવાળાએ પૂછ્યું, ચા? રઘુએ કહ્યું, પૈસા નથી. ચાવાળાએ ચા બનાવી આપી. પી લે, પૈસા કાલે આપી દઈશ. પૈસા માટે નથી આપી. રઘુએ આશ્ચર્યથી જોયું. ચાવાળાએ કહ્યું, તારી આંખોમાં ભૂખ દેખાય છે. એ દિવસ રઘુ માટે મોટો પાઠ હતો. શહેરમાં પૈસા વગર માણસ મુશ્કેલીમાં પડે છે, પણ માણસાઈ હજુ પણ મફત મળે છે.
થોડા દિવસ પછી રઘુનાથને સફાઈના કામમાં દૈનિક મજૂરી મળી. કામ જોઈને ઘણા લોકોએ કહ્યું, આ કામ કરશે. રઘુએ કહ્યું, કામ નાનું છે કે મોટું નથી. સવારના 4 વાગે ઉઠવું, વરસાદમાં ભીંજાવવું, ઉનાળામાં તડકામાં કામ કરવું, કચરો ઉઠાવવો, રસ્તા સાફ કરવાના, લોકોની ગાળો સાંભળવી, પણ રઘુ કંઈ બોલતો નહીં. એક દિવસ એક માણસે કચરો સીધો રઘુની સામે ફેંક્યો. રઘુએ શાંતિથી કહ્યું, ભાઈ, કચરાપેટી ત્યાં છે. માણસ બોલ્યો, તમારું કામ છે સાફ કરવાનું. રઘુએ કચરો ઉઠાવ્યો અને કહ્યું, હા, પણ તમારું કામ છે ગંદકી ન કરવાનું. માણસ ગુસ્સે થઈને ચાલ્યો ગયો. રઘુના સાથીએ કહ્યું, તને જવાબ કેમ આપ્યો? રઘુ હસ્યો. જવાબ નહીં, યાદ અપાવ્યું. રઘુનાથ ધીમે ધીમે સ્થિર થતો ગયો. પછી તેની નોકરી કાયમી થઈ. પગાર થોડો વધ્યો. તેણે પિતાને પૈસા મોકલવા શરૂ કર્યું. દર મહિને ફોન, બાપુ, પૈસા મળ્યા? હા. દવા લીધી? હા બેટા. ખેતરમાં કામ થઈ જાય છે, મજૂરો રાખજો. મારા હાથમાં હજુ તાકાત છે બેટા. રઘુ હસતો. બાપુ, તમે ક્યારે વૃદ્ધ થશો? અરજીરામ હસતા. જ્યારે તું મારી પાસે આવીને કહેશે કે હવે મને કામ કરવાની જરૂર નથી. થોડા વર્ષ પછી રઘુનાથનું લગ્ન સીતાબેન સાથે થયું. સીતાને પણ ગામડાનું જીવન સમજાતું હતું. લગ્ન પછી રઘુએ એક વાત કહી, મારા પિતા એકલા છે. સીતાએ તરત કહ્યું, તો તેમને અહીં લઈ આવો. તેઓ આવશે નહીં. પણ કેમ? તેમને ગામ છોડવું નથી. તો આપણે વારંવાર ગામ જઈશું. રઘુએ સીતાનો હાથ પકડીને કહ્યું, તું મારા બાપુને સાચવીશ? સીતાએ કહ્યું, તમે જેમને પિતા કહો છો એ મારા માટે પણ પિતા જ છે. એ દિવસથી અરજીરામ માટે સુરત માત્ર દીકરાનું શહેર નહોતું, એ દીકરાના પરિવારનું શહેર બની ગયું. થોડા વર્ષ પછી રઘુનાથને દીકરી થઈ. એને નામ રાખ્યું આશા, કારણ કે એને લાગ્યું કે આ દીકરી એના જીવનમાં ખરેખર આશા લઈને આવી છે. અરજીરામને જ્યારે ખબર પડી ત્યારે ફોન પર ખૂબ ખુશ થયા. દીકરી છે? હા. મારી પૌત્રી? હા બાપુ. એને ભણાવજે. ચોક્કસ બાપુ. દીકરો હોત ને તો પણ ભણાવત. અરજીરામ બોલ્યા, દીકરીને વધારે ભણાવજે. પણ કેમ? કારણ કે દીકરી જ્યારે પગ પર ઊભી થાય ને ત્યારે આખું ઘર ઊભું થઈ જાય છે. રઘુનાથ ચૂપ રહ્યો. તેને લાગ્યું કે આ માણસે ભણ્યું ઓછું છે, પણ જીવન ઘણું ભણ્યું છે. તો મિત્રો, વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો. વર્ષો પસાર થયા. રઘુનાથ દર વર્ષે ગામ જતો, પણ નોકરીની જવાબદારી વધતી ગઈ. ક્યારેક 3 મહિના પછી, ક્યારેક 6 મહિના પછી. એક દિવસ અરજીરામે ફોન પર કહ્યું, બેટા, આ વખતે ક્યારે આવશે? થોડું કામ વધારે છે બાપુ. આવતા મહિને ચોક્કસ આવીશ. બરાબર છે બેટા. ફોન મૂક્યા પછી અરજીરામ દર સાંજે રસ્તા પર બેસવા લાગ્યા. પાડોશી પૂછે, કાકા, શું જુઓ છો? કશું નહીં. તો રોજ રસ્તા તરફ કેમ જુઓ છો? અરજીરામ હસતા. મારો રઘુ આવે છે એ બસ જોઉં છું. એક વર્ષે ચોમાસા પછી રઘુનાથને સમાચાર મળ્યા કે પિતાની તબિયત ખરાબ છે. તે તરત જ ગામ ગયો. અરજીરામ ખૂબ નબળા થઈ ગયા હતા. રઘુ પથારી પાસે બેસ્યો. તું આવી ગયો? હા બાપુ. કેટલા દિવસ રોકાઈશ? જેટલા તમે કહો. અરજીરામ હસ્યા. મારા કહેવા પ્રમાણે તો તું આખી જિંદગી અહીં રહે? રઘુની આંખોમાં પાણી આવી ગયું. તો રહું, તમે કહેતા હોય તો. ના બેટા. થોડા દિવસ પછી રઘુનાથને પાછું સુરત જવું પડ્યું. જતા પહેલાં એણે કહ્યું, 15 દિવસમાં પાછો આવીશ. અરજીરામે હસીને કહ્યું, ખોટું બોલે છે. તારી નોકરી તને રજા નહીં આપે. આ વખતે રજા લઈશ. રઘુએ પિતાના પગે માથું મૂક્યું અને પિતાને પગે લાગ્યો. અરજીરામે માથા પર હાથ ફેરવ્યો. ખુશ રહેજે.
તમે પણ. હું તો છું જ ખુશ. રઘુ સુરત પાછો આવ્યો. 14મા દિવસે રાત્રે રઘુનાથે પિતાને ફોન કર્યો. ફોન બંધ હતો. ફરી કર્યો તો પણ બંધ. એણે પાડોશીના ફોનમાં ફોન કર્યો. કોઈ જવાબ આવ્યો નહીં. રઘુને ઊંઘ આવી નહીં. સવારે કામ પર જવા તૈયાર થતો હતો ત્યારે ફોન વાગ્યો. રઘુનાથ: હા બોલું છું. હું કાનજી બોલું છું. હા કાકા બોલો ને. થોડી ક્ષણ મૌન પછી કાનજી કાકાનો અવાજ ધ્રુજી ગયો. બેટા, હરજીરામ તો ગયા. રઘુનાથના હાથમાંથી ફોન છૂટી ગયો. એણે દિવાલ પકડી લીધી. તેના મોઢેથી માત્ર એક જ શબ્દ નીકળ્યો: બાપુ. રઘુનાથ બસમાં બેઠો. બારી બહાર બધું દોડતું હતું પણ એને કંઈ દેખાતું નહોતું. એના મનમાં બાળપણના દ્રશ્યો આવતા હતા. બાપુ ખેતરમાં કામ કરતા હોય, બાપુ રોટલી બનાવતા હોય, બાપુ બસ સ્ટેન્ડ પર ઊભા રહેતા, બાપુ ઓટલા પર રાહ જોતા હોય અને છેલ્લે 15 દિવસમાં આવીશ એમ કહ્યું હતું. એણે માથું બારી સાથે ટેકવ્યું અને ધીમેથી કહ્યું: બાપુ, હું મોડો પડી ગયો. અંતિમ વિધિ પછી ઘર ખાલી લાગતું હતું. રઘુનાથ એકલો ઓરડામાં ગયો. જૂની લાકડાની પેટી ખોલી. તેમાં કપડાં હતા, માતાનો ફોટો હતો, જૂની ઘડિયાળ અને એક નાની નોટબુક પણ હતી. એણે એ નોટબુક ખોલી. એમાં બાપુએ કંઈક લખેલું હતું. પહેલા પાના પર લખ્યું હતું: મારા રઘુ માટે. આગળ લખ્યું હતું: આજે રઘુનો ફોન આવ્યો. પછી બીજી તારીખ: આજે રઘુએ પૈસા મોકલાવ્યા. પછી આજે રઘુની દીકરીએ ફોનમાં મને દાદા કહ્યું. પછી આજે રઘુએ કહ્યું કે કામ વધારે છે. પછી આજે રઘુએ કહ્યું કે આવતા મહિને આવશે. અને છેલ્લે આજે રઘુએ કહ્યું કે 15 દિવસમાં એ પાછો આવશે. હવે હું રોજ સાંજે રસ્તા તરફ જોઈશ. હું રઘુની રાહ જોઈશ. એની નીચે કંઈ લખેલું નહોતું. રઘુનાથ નોટબુક છાતી સાથે લગાવીને રડવા લાગ્યો. રાત્રે તેને અચાનક એ કાગળ યાદ આવ્યો જે પિતા એને સુરત મોકલતી વખતે આપ્યો હતો. ઘણા વર્ષો સુધી એ કાગળ જૂના ટ્રકમાં પડ્યો હતો. રઘુએ કાગળ શોધ્યો, કાગળ ખોલ્યો જેમાં પિતાની લખાવટ હતી: બેટા, દુનિયામાં ગમે તેટલો મોટો બની જજે, પણ ક્યારેય એટલો મોટો ન બનતો કે તારા પોતાના માણસો સુધી પહોંચવા માટે તને સમય ન મળે. રઘુનાથની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નીચે એક બીજી લીટી લખેલી હતી: અને જ્યારે તને લાગે કે તારી પાસે કોઈ નથી ત્યારે યાદ રાખજે, તારો બાપ તારી રાહ જોતો હશે. રઘુ જમીન પર બેસી ગયો. એણે કાગળ માથા સાથે લગાવ્યો. હવે કોણ રાહ જોશે બાપુ? તેની પાસે કોઈ જવાબ નહોતો. રઘુનાથ સુરત પાછો આવ્યો. કામ પર ગયો, પણ હવે એની નજર બદલાઈ ગઈ હતી. એક દિવસ કામ કરતી વખતે એક વૃદ્ધ માણસ રસ્તાની બાજુમાં બેઠેલો હતો. રઘુ એની પાસે ગયો. કાકા, અહીં કેમ બેઠા છો? દીકરાની રાહ જોઉં છું. ક્યારે આવશે? વૃદ્ધે હસીને કહ્યું છે કે આવશે, પણ ક્યારે એ તો એને ખબર. રઘુ થોડો સમય એની બાજુમાં બેઠો. વૃદ્ધે પૂછ્યું: તારે કામ નથી? રઘુ બોલ્યો: છે, 5 મિનિટ મોડું થશે. વૃદ્ધ હસ્યા. બેસ. રઘુને પહેલી વાર લાગ્યું કે કદાચ એ વૃદ્ધમાં એને પોતાનો બાપ દેખાયો હતો. તે દિવસ પછી રઘુનાથ જ્યારે પણ કોઈ વૃદ્ધને એકલો જોતો એની પાસે થોડી ક્ષણ બેસતો. કોઈને પાણી આપતો, કોઈને દવા લાવી આપતો, કોઈને બસમાં બેસાડતો, તો કોઈના પરિવારને ફોન કરાવી આપતો. લોકો એને ઓળખવા લાગ્યા. એક યુવાને પૂછ્યું: કાકા, તમે આવું કેમ કરો છો? રઘુનાથે જવાબ આપ્યો: કારણ કે મેં એક માણસને રાહ જોતા જોયા છે. કોણ? મારા પિતા. થોડા વર્ષ પછી રઘુનાથ નિવૃત્ત થયો. એણે પોતાની બચતમાંથી
ગામમાં પિતાનું ઘર સુધાર્યું. પણ માત્ર ઘર નહીં, ઘરના આગળ એક નાનો ઓટલો બનાવ્યો. ત્યાં 5-6 ખુરશીઓ મૂકી, પાણીનું માટલું રાખ્યું અને એક બોર્ડ લગાવ્યો, હરજીરામ રાહ ઓટલો. નીચે લખ્યું હતું, જે કોઈની રાહ જોતું હોય અહીં આવીને બેસી શકે છે. ગામના લોકો હસ્યા. આ પણ કોઈ કામ છે? રઘુ બોલ્યો, હા, શું મળશે તને આમાંથી? મન. એક સાંજે રઘુનાથ ઓટલા પર બેઠો હતો. એક છોકરો દોડતો દોડતો આવ્યો. દાદા, રઘુનાથે પૂછ્યું, શું થયું છે બેટા? મારા પપ્પા શહેરથી આવવાના છે. ક્યારે આવશે? આજે સાંજે. છોકરો રસ્તા તરફ જોતો રહ્યો. રઘુનાથ એની બાજુમાં બેસી ગયો. છોકરાએ પૂછ્યું, તમારા પપ્પા આવે છે? રઘુનાથ થોડો સમય ચૂપ રહ્યો. પછી ધીમેથી જવાબ આપ્યો, મારા પપ્પા હવે નથી આવતા. છોકરો ચૂપ થઈ ગયો. રઘુનાથ હસ્યો, પણ હું હજુ એમની રાહ જોઉં છું. પણ કેમ? કારણ કે જે લોકો આપણને સાચો પ્રેમ આપે છે ને, એ મરી ગયા પછી પણ આપણા અંદર રહે છે. સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો. દૂરથી એક બસ આવતી દેખાઈ. છોકરો ઊભો થઈ ગયો અને બસ તરફ દોડી ગયો. મારા પપ્પા, એ દોડ્યો અને રઘુનાથ એને જોતો રહ્યો. બસમાંથી એક માણસ ઉતર્યો. છોકરાએ પિતાને ગળે લગાવી લીધા. રઘુનાથની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. એણે માથું ઊંચું કરીને આકાશ તરફ જોયું. એને એના બાપુને યાદ કર્યા. બાપુ. હળવો પવન આવ્યો. તુલસીના પાન હલવા લાગ્યા. રઘુનાથને લાગ્યું જાણે કોઈ અવાજ આવ્યો. કોઈ એને કહેતું હોય કે આ વખતે તું મોડો પડ્યો નથી. એણે આંખો બંધ કરી અને સ્મિત કર્યું. આ ઘટના પછી રઘુનાથ ગામમાં એક વાત વારંવાર કહેતો, મારા બાપુએ મને પૈસા કમાવા મોકલ્યો હતો, પણ એમણે મને માણસ બનીને પાછા આવવાનું કહ્યું હતું. તો લોકોએ કહ્યું, તમે બન્યા? રઘુ હસતો હતો. હજુ એ શીખું છું. અને પછી એક વાત ઉમેરતો, માણસ જીવનમાં કેટલો મોટો બન્યો એ લોકો પૂછશે, પણ એક દિવસ એવો પણ આવશે જ્યારે તમારું પોતાનું મન તમને પૂછશે કે તમારી રાહ જોનાર માટે તે કેટલો સમય કાઢ્યો. કદાચ આપણા ઘરમાં પણ એવો કોઈ માણસ હશે જે રોજ આપણો ફોન આવવાની રાહ જોતો હશે. કદાચ કોઈ માં રસોડામાં વધારાની એક રોટલી રાખતી હશે અને મનમાં વિચારતી હશે કે કાશ આજે મારો દીકરો મને મળવા આવે. કદાચ કોઈ પિતા દરવાજો ખોલવાનો અવાજ સાંભળીને વિચારતા હશે કે મારો દીકરો આવ્યો. કદાચ કોઈ દાદા પૌત્રની એક મુલાકાત માટે મહિનાઓ ગણે છે. અને આપણે કહીએ છીએ, આજે બહુ જ કામ છે, કાલે આવીશ, પછી વાત કરીશું. પણ જીવનમાં એક વાત ક્યારેય ભૂલશો નહીં, કાલની ખાતરી કોઈ પાસે નથી. પૈસા ફરી કમાઈ શકાય, ઘર ફરી બનાવી શકાય, નોકરી ફરી મળી શકે, શહેર ફરી જીવી શકાય, પણ જે માણસ તમને મળવા માટે આખી જિંદગી રાહ જોતો હતો, એની રાહ જોતી આંખો એકવાર બંધ થઈ જાય પછી દુનિયાની કોઈ બસ તમને સમયસર ત્યાં પહોંચાડી શકતી નથી. રઘુનાથ સુરતમાં હજારો રસ્તા સાફ કરતો રહ્યો, પણ આખી જિંદગીમાં એક રસ્તો એવો હતો જેને તે ક્યારેય સમયસર પાર કરી શક્યો નહીં, પિતાની રાહનો રસ્તો. અને કદાચ એ જ કારણ હતું કે તેણે જીવનના અંત સુધી એક જ કામ કર્યું, જે વૃદ્ધની રાહ કોઈ નહોતું જોતું એની બાજુમાં બેસવું. કારણ કે એને ખબર હતી કે રાહ જોનાર માણસને હંમેશા મોટી ભેટની જરૂર નથી હોતી. ક્યારેક માત્ર એટલું જ પૂરતું હોય છે કે કોઈ તેની બાજુમાં બેસીને કહે કે હું આવી ગયો. અને આ જ રઘુનાથની આખી જિંદગીની સૌથી મોટી કમાણી હતી.